ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામનું વિશ્લેષણ. નમસ્કાર, હું છું પિનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને ફરી એક વખત ભાજપનો દબદબો ગુજરાતમાં યથાવત જોવા મળ્યો છે. ગુજરાતમાં 30 વર્ષથી જ શાસન ચાલતું આવ્યું છે, તે જ શાસન ફરી એકવાર ગુજરાતમાં જોવા મળશે. હવે તેને ભાજપનો જાદુ કહો કે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ કહો, પરંતુ તે ફરી એક વખત ચાલ્યો છે. જેટલો પણ વિરોધ ક્યાંક થોડો ઘણો જોવા મળી રહ્યો હતો, તે વિરોધની કોઈ એવી અસર પરિણામ પર જોવા નથી મળી અને ફરી એક વખત કોંગ્રેસને ભારે નુકસાન થયું છે. પરંતુ હા, પરિણામનું વિશ્લેષણ કરતાં આપણે એ પણ જોઈશું કે કોંગ્રેસનું જે વોટ શેર છે તે પણ વધતું જોવા મળ્યું છે. અમદાવાદમાં ભાજપના ગઢ ખાડિયામાં કોંગ્રેસની પેનલ જીતી છે. ભાજપને મોટી જીત મળી છે, પણ છતાં પણ ક્યાંક કહેવાય ને કે આટલી મોટી જીત પછી પણ જો ચર્ચા છે તો એ ખાડિયાના હારની ચોક્કસપણે થઈ રહી છે. 15 મહાનગરપાલિકામાં કોંગ્રેસનો સફાયો. 15 મહાનગરપાલિકા ભાજપ પાસે ગઈ છે અને 84 નગરપાલિકામાંથી 78માં ભાજપની જીત થઈ ગઈ છે. 2021ની સરખામણી પણ આજે આપણે કરીશું કે કોને કેટલો ફાયદો થયો છે. દક્ષિણ ગુજરાતના પણ ભાજપનો ભવ્ય વિજય થયો છે. સુરતના પરિણામો પણ ચર્ચાના વિષય બન્યા છે. તમામ પરિણામોનું વિશ્લેષણ કરીશું, જેની માટે મારી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર ડોક્ટર નરેશ દવે, રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી. આપ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. પ્રશાંતભાઈ, પરિણામનું વિશ્લેષણ આપણે ગઈકાલે પણ કર્યું છે, પણ હવે એવું કહી શકાય છે કે આખું પરિણામ આપણી સમક્ષ છે. ત્યારે શું કહેશો? આપણે શરૂ એવી રીતે કરીએ કે 2021ના જે પરિણામ હતા તેની સરખામણી. ચોક્કસથી ભાજપનો વિજય છે જ અને એમાં કંઈ જ નવું નથી. 30 વર્ષથી ભાજપનો દબદબો યથાવત જોવા મળ્યો છે. પણ એક વિશ્લેષક તરીકે 2021ના પરિણામની સાથે જો તમે આને સરખાવો તો શું કંઈક અલગ, શું કોઈક નવું કંઈક જોઈ રહ્યા છો કે કેમ? કોઈ પણ પરિણામ 5 વર્ષે આવે તો બંને પરિણામની કમ્પેરિઝન થાય કે ભાઈ સૌથી પહેલું તો કોણ જીત્યું, તો કે ભાઈ એ જીત્યા. બીજું કેવી રીતે જીત્યા, તો કે ભાઈ ગઈ વખતે આટલા વોટ શેર, આટલા પર્સન્ટેજ હતા, આ વખતે આટલા વોટ શેર છે. પછી ત્રીજું કે ગઈ વખતે આટલી જગ્યાએ એમને પરચમ લહેરાવ્યો, આટલા તાલુકા પંચાયત, આટલી જિલ્લા પંચાયત, આટલું આ વખતે આટલું. એ રીતે એપલ ટુ એપલ જો આપણે કમ્પેર કરીએ તો પહેલી એક વસ્તુ સ્વીકારીએ કે ભાજપનું ઓવરઓલ ત્રણેયનું વોટ શેર લઈએ, તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા, એ બધામાં જેટલી સીટો 10,000 જેટલી સીટો જે હતી 9,992ની આસપાસ, એમાં જે સીટો મેળવી છે 75% સીટો આવી છે. જે ગઈ વખતે બધાની એવરેજ તમે કરો તો 75% જેવી થાય છે ટોટલ. 7500 સમથિંગ સીટો એ લોકો જીત્યા છે, 7700 ની આસપાસ. હવે એ વખતની કમ્પેરમાં મને એવું લાગે છે 5% સીટો એમને ઓછી આ રીતે ઓવરઓલ પર્સન્ટેજની દ્રષ્ટિએ. કારણ કે ગઈ વખતે આ રેશિયો 80 થી 82% હતો. કારણ કે વખતે આમ આદમી પાર્ટી આ વખતે જે સીટ લાવી છે એવરેજ 7 થી 12% જેટલી સીટો આમ આદમી પાર્ટી, 7 થી 12 ની વચ્ચે બધું ભેગું કરીને. તો એ આમ આદમીની સીટો ભાજપ પાસે હતી, થોડી કોંગ્રેસ પાસે હતી. આમ આદમી બહુ જ ઓછું કર્યું એ ગઈ વખતે, એની કમ્પેરમાં થોડી ઉભરીને બહાર આવી છે. એટલે ટકાવારીની દ્રષ્ટિએ ભાજપ આમ ઘટ્યું છે, પણ એમ તો સુરતમાં જે રીતે એમનું પ્રદર્શન જોવા મળ્યું હતું પ્રશાંત, એનું તો આખું ઊંધું જોવા મળ્યું છે. ત્યાં તો CR પાટીલનો જાદુ છવાયો છે તેવું કહી શકાય. ક્યાંક એક્સપેક્ટેશન્સ હતી કે ત્યાં કંઈક જોવા મળી શકે છે. હા, એટલે કાંઈક એટલે એમાં એવું છે, સુરતમાં કોર્પોરેશન હોય, ત્યાં આજુબાજુની જિલ્લા પંચાયત, સુરત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, એમાં આમ આદમી પાર્ટી લગભગ ઝીરો થઈ. પણ સુરત જેવું ક્રોસ કરો દક્ષિણમાં, એટલે આ બાજુ ભરૂચ બાજુ આવો, નર્મદા જિલ્લામાં આવો, ત્યાં આમ આદમી પાર્ટીએ ઘણું સારું પરફોર્મન્સ આપ્યું છે. એટલે સુરતમાં CRનો દબદબો એટલા માટે કે કોર્પોરેશનમાં 115 સીટ આવી 120માંથી, જે ગઈ વખતે 100 થી નીચે હતી. એટલે 3 ડિજિટ 120માંથી 100 કરતા વધારે જે CR પાટીલનું હર સંઘવીનું માન સચવાઈ રહ્યું, એમનો એક દબદબો જળવાઈ રહ્યો દેખાઈ આવે છે. વત્તા આમ આદમી પાર્ટીને ત્યાંથી એ લોકોએ ઉખાડી ફેંકી કોર્પોરેશનમાંથી, અને એટલે 4 જ સીટો આવી અને કોંગ્રેસને 1 સીટ, એટલે કોઈને વિરોધ પક્ષ જ નહીં. સુરત લગભગ વિરોધ પક્ષ વિહોણું થઈ ગયું. એટલે એમને જે કરવું હશે એ કરશે. વિરોધ પક્ષનો દરજ્જો મળશે નહીં 10% પ્રમાણે. કોઈને 12 સીટ આવી નથી. એ જ રીતે બીજી બધી જગ્યાએ પણ એવું છે, 10%ની લગોલગ ચાલે છે. મૂળ ઓવરઓલ મેં કીધું એમ કે ભારતીય જનતા પાર્ટી 75 થી 80% પરફોર્મન્સમાં આવે છે. એટલે જેમ ચાલતું હતું એમ જ ચાલશે. એટલે સ્ટેટસ કો સિચ્યુએશન આને કહેવાય. કોંગ્રેસે ઘણો પ્રયત્ન કર્યો કે અમદાવાદમાં થોડોક સુધારો, થોડોક, વધારે નહીં, થોડોક સુધારો આવ્યો છે. એ આપણે સૌ જોઈ રહ્યા છે. તો એ સુધારા પ્રમાણે ક્યાંક ને ક્યાંક કેટલી મજબૂતાઈથી વિપક્ષ તરીકે, કારણ કે ગઈ વખતે તો એટલું બધું લગોલગ હતું
કે એને વિપક્ષનો દરજ્જો માંડ મળ્યો. 17 કે 22 સીટો હતી ગઈ વખતે, 10% પ્રમાણે સીટો મળી ગઈ. આ વખતે પાક્કા પાયે 10%, 32 સીટ છે, એટલે પાક્કા પાયે એમને વિરોધ પક્ષનો દરજ્જો મળશે, ઓફિસ બી મળશે, બીજું બધું. એક ચોક્કસ પ્રશાંતભાઈ, આ વાત છે ને બહુ મહત્વની છે કે આપણે એમ ભાજપનો વિજય કહી રહ્યા છે. ઓકે નરેશભાઈ, અહીંયા આ રીતે સીટો કોંગ્રેસની વધવી, વોટ શેર કોંગ્રેસનું વધવું, આ પણ આનું વિશ્લેષણ પણ આપ કેવી રીતે કરો છો? ભાજપનો વિજય છે ચોક્કસથી, એમાં કઈ નવું નથી, પણ નવું એ છે કે કોંગ્રેસ શું ખરેખર આગળ વધી રહી છે હવે? પિનલ, આ વખતના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જે પરિણામો છે, જેને આપણે 2027 ની સેમીફાઇનલ ગણાવી રહ્યા છીએ, એટલે પોલિટિકલ પાર્ટી પણ ગણાવી રહ્યા છે અને આપણે સૌ પણ એને એ રીતે જોઈ રહ્યા છીએ, ત્યારે મને એવું લાગે છે કે આ પરિણામો ચોક્કસ ભાજપ માટે તો સારા છે જ, એમણે જે પ્રદર્શન કર્યું છે, પણ મને એવું લાગે છે કે ત્રણેય પક્ષો રાજી થયા છે. એટલા માટે કે ભાજપ માટે તો સારું એવું પ્રદર્શન રહ્યું છે, પણ બીજી બાજુ કોંગ્રેસ પણ ખુશ છે એમના પ્રદર્શનથી. ત્રીજી બાજુ આપને પણ એવું લાગે છે કે અમે પણ કંઈક મેળવ્યું છે. એટલે આ પહેલા એવા પરિણામો છે કે ત્રણેય રાજકીય પક્ષો ખુશ છે પોતપોતાની રીતે. હું વોટ શેરમાં એટલે નથી પડતો કે પ્રશાંતભાઈ ઓલરેડી વોટ શેરની વાત કરી, એટલે રિપીટેશન નથી કરતો, પણ મને એવું લાગી રહ્યું છે કે ભાજપે ભરોસો બતાવવાની જે વાત પ્રજા ઉપર કરી કે ભાઈ અમારી ઉપર ભરોસો મૂકો, તો મને એવું લાગે છે કે પ્રજાએ ફરી વખત ભરોસો મૂક્યો છે. આજે પરિણામો જોઈએ છે કે કેટલાક કોર્પોરેશનમાં તો વિપક્ષને બેસવા માટેની જગ્યા પણ નહીં મળે. એટલે આ જે પરિણામો છે, સમસ્યાઓ હતી જ, એન્ટી ઇન્કમ્બન્સી પણ હતી, પરંતુ એમ હોવા છતાં ભાજપ અને ભાજપનું સંગઠન અને સરકાર, આ તમામ લોકો મતદારોના મગજમાં એ ઠસાવવામાં સફળ રહ્યા કે ભાઈ અમારા ઉપર ભરોસો મૂકો, અમે સારું કરીશું. કે 30 વર્ષથી જ્યાં રાજ થતું હોય ત્યાં સ્વાભાવિક રીતે ક્યાંક ને ક્યાંક નાની મોટી સમસ્યાઓ હોય, ક્યાંક પ્રજાજનોને મતદારોને અસંતોષ હોય. એટલું જ નહીં, જ્યારે ઉમેદવારી પત્ર ભરવાની વાત ચાલતી હતી ત્યારે ભાજપમાં પણ અસંતોષની વાત આપણે જ ચર્ચાઓમાં કરી છે કે ભાઈ સંગઠનમાં પણ ઘણા બધા અસંતુષ્ટ હશે અને એને કારણે પરિણામો પર અસર થશે. પણ આ બધું જ બાજુ પર મૂકીને ફરી એકવાર એ લોકોએ જ્યારે કર્યું છે કે ભાઈ અમે અમારી પર ભરોસો રાખો, અને આ પરિણામો તમે જુઓ, એ પરિણામો સતત દેખાડી રહ્યા છે કે ભાઈ એમની ઉપર ભરોસો મૂક્યો છે અને એ ભરોસાનું આ કારણ છે. બીજી બાજુ કોંગ્રેસનો દેખાવ થોડો સુધર્યો છે, એટલે એને એટલા માટે કે થોડું જીવતદાન મળ્યું છે, હું એવું માનું છું. જે મૃતપાય અવસ્થામાં જે ગણાતી હતી, ચૂંટણી વખતે જ દેખાતી હતી, એ કોંગ્રેસને એક થોડું જીવતદાન મળ્યું છે. ત્રીજી બાજુ તમે જે આપની વાત કરો છો, આપમાં હું થોડો ડિફર એટલા માટે થઉં છું કે આપ છે વ્યક્તિ વિશેષની પાર્ટી છે, ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી, એવન ઉપર સેન્ટ્રલમાં પણ. એટલે માની લો કે તમે એક જિલ્લા પંચાયત નર્મદા કબજે કરી આપે, તો એ આપની નથી, એ ચૈતર વસાવાની છે. મારી દ્રષ્ટિએ તમે ચૈતર વસાવા ત્યાં ચહેરો છે, અને ચહેરો છે, બીજું બાજુ ભાજપમાં છોટું વસાવા છે, અસંતુષ્ટ ચાલતા હતા, એને કારણે આ બન્યું છે. પણ છતાં આપને ક્યાંક સૌરાષ્ટ્રમાં પણ નાના નાના સ્પોટ કહેવાય ને, એમ 9,000ની બેઠકોમાં 5-7 બેઠકો કે 15 બેઠકો એટલે આમ નગણીય કહી શકાય, છતાં એનું પ્રેઝન્સ રહેવું ને એ મોટી વાત છે ને. પણ નરેશ એવું પણ થાય કે આપણે કહ્યું કે આમ આદમી પાર્ટીમાં જેમ કે આપણે કહું ચૈતર વસાવાની સીટ છે, પણ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તો એવું હોવું જ જોઈએ. હું તો કહું છું, જે વ્યક્તિ છે, જે ઉમેદવાર છે, એના જ સ્પેસ પર બધું હોવું જોઈએ, એની જે સીટ, એનું જે બેઠક, એના જે વોટ હોવા જોઈએ, કે જે આપણને બીજા પક્ષોમાં જોવા નથી મળતું. નહીં, તમારી વાત સાચી છે કે જ્યારે સ્થાનિક સ્વરાજ્ય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આ બધામાં ગ્રામીણ વિસ્તારમાં રહેલા લીડર્સ અને ત્યાંના જે નેતાઓ છે એમને જોઈને વોટિંગ થતું હોય છે. છતાં પણ તમે વિચાર કરો કે આ વખતે ભાજપે એન્ટી ઇન્કમ્બન્સી ખાળવા માટે 50% નવા ઉમેદવારો, નવા ચહેરાઓને ઉતાર્યા. એટલા માટે કે કેમ તમે રિપીટ નથી કર્યા? કોઈક જગ્યાએ તો માત્ર એક ટર્મ માટે ચૂંટાયેલા હોય, સામાન્ય રીતે 3 ટર્મ સુધી આપણે એક ને એક ચહેરા જોતા હોઈએ છીએ, પરંતુ એમણે નવા ચહેરાઓ ઉતારે એટલા માટે કે નવો ચહેરો આવશે એવું કહેશે કે ભાઈ
એમણે કશું કર્યું નથી 5 વર્ષમાં. ચિંતા ના કરો, હું બેઠો છું. બીજું પિનલબેન એવું છે કે ભાજપને એક જે પ્લસ પોઈન્ટ છે અને કોંગ્રેસ માટે જે સૌથી મોટી મર્યાદા છે, એ મર્યાદા એ છે કે માની લો કે જીત્યા પછી પ્રજાના પ્રશ્નો અંગે એ શું કરી શકે? રજૂઆત કરી શકે, આવેદન પત્ર આપી શકે, એ જે વિરોધ પક્ષ તરીકે એક રેલી કાઢી શકે. ભાજપ પાસે શું છે? ભાજપ અગાઉથી કહેતો આવ્યો છે કે ભાઈ અમારી ડબલ એન્જિન સરકાર છે, કેન્દ્રમાં છે અને રાજ્યમાં પણ છે. તમે જો અમને નીચે પણ અમે મત આપશો તો એ ટ્રિપલ એન્જિન સરકાર છે. તમારી જે કઈ સમસ્યાઓ છે એ સમસ્યાઓ દૂર અમે કરી શકીશું. અને મતદારના મગજમાં એવું આવે પણ ખરું કે વાત તો સાચી છે ભાઈ, જ્યાં ધારાસભ્ય આપણો છે, જો ધારાસભ્ય આપણો હશે તો એ આપણી રજૂઆત કરશે અને આપણી સમસ્યાઓ ઉકેલશે. એટલે હું હજી ફરી એકવાર રિપીટ કરું છું કે સમસ્યાઓ છે એ ભાજપના નેતાઓએ પણ સ્વીકાર્યું છે. જી બિલકુલ. આડકતરી રીતે ભાઈ, આ જે લીધે પણ. સમસ્યાઓ છે એ સમસ્યાઓનું હલ પણ લોકો ભાજપ પાસેથી જ ઈચ્છે છે. મહાનગરપાલિકામાં રહેતા લોકોએ આ વાત ક્લિયર કરી દીધી છે પ્રશાંતભાઈ. જે શહેરી વિસ્તારના લોકો છે, જે આપણી મહાનગરપાલિકા ઇનફેક્ટ જે નવી બની, એ લોકો પણ ક્લિયર કરી દીધું છે. સમસ્યા પણ તમારાથી છે અને હલ પણ તમારી પાસેથી જ જોઈએ છે. આ પ્રકારનો પ્રેમ ભાજપ માટે લોકોને છે મહાનગરપાલિકામાં. એટલે પ્રેમ એટલે જનતાએ એક પ્રકારનો ભરોસો મૂક્યો છે, જે આપણે દર વખત કે ઓન ગોઈંગ જર્ની છે. તમે આજે અમદાવાદથી ચાલુ કરો, રાજકોટ પહોંચવું છે તો રસ્તામાં ક્યાંક ખાડા આવે, ક્યાંક બસમાં પંચર પડે, ક્યાંક પેટ્રોલ ખૂટે, ધક્કા મારવા પડે, પણ રાજકોટ પહોંચાશે ભલે ને 4 કલાકની જગ્યાએ 6 કલાકે કે 8 કલાકે. પણ કદાચ એવું છે કે ભાજપ છે તો અમદાવાદથી રાજકોટ પહોંચાડશે, બીજી કોઈ પાર્ટી તો રાજકોટ પહોંચાડશે જ નહીં અને કદાચ બગોદરાથી પાછું વળવું પડે. આ ઓવરઓલ સિનારીઓ તમે સમજી શકો છો. આવો એક ભરોસા એટલે ક્યાંક આમાં કેવું, મેં તમને જે કીધું એ પ્રમાણે કે ભાજપનું સંગઠન બહુ મજબૂત છે. સંગઠન એટલે એના કાર્યકરો સોસાયટીઓમાં, બૂથમાં, ગામડાઓમાં ક્યાંક ને ક્યાંક એ લોકો સમાજકરણમાં પણ બહુ આગળ છે કે સમાજને ભેગો કરી અને રેગ્યુલર ક્યાંક કમલમથી મિટિંગો કરાવી, ક્યાંક ધારાસભ્યની મિટિંગો કરાવી દેવી, ક્યાંક મોરચાઓની મિટિંગોમાં લોકોને ભેગા કરીને બતાવી દેવું અને ત્યાં પછી સારા એવા સંમેલનો કરવા અને એમાં પછી નાના નાના પદો આપતા રહેવું દરેકને કે ભાઈ એસસી મોરચો છે તેમાં લોકોને આટલા ગ્રામ્ય લેવલે પદ આપી દો. બીજું કેવું છે, જે નાની મોટી સફળતા આમ આદમી પાર્ટીને મળી એનું કારણ એની એક વિચારધારા તમે એ જુઓ કે જેને ભાજપમાં કે કોંગ્રેસમાં ટિકિટ નથી મળતી, મહેનત કરી છે અને કપાય છે. તમે તમારા વિસ્તારમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ છો, આવીને લડો, અમારું લેવલ યુઝ કરો અને તમે જીતી જશો તો તમે અમારા જ છો, એમ નામે અમે તમને અમારા કરી લઈશું. એ રીતે તમે જો તો પ્રતિષ્ઠિત વ્યક્તિઓ. બીજું કેવું થાય કે તાલુકા અને જિલ્લા પંચાયતના વોટ જુઓ તમે, 5000, 6000 એવી રીતે હોય, 7000, 3 ગામડા વચ્ચેના 1000 નું ગામડું હોય, 1000 વોટનું, 2000 વોટનું, એવા 4 ગામડા હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની સીટ. હવે એમાં સમાજમાંથી કોઈક ને કોઈક એવો વ્યવસ્થિત વ્યક્તિ હોય, આજે નરેશભાઈ જેવા વ્યક્તિ હોય જેને કોઈ પક્ષને અત્યારથી પકડ્યો નથી પણ સમાજ બહુ માને છે. હવે ભાજપ કોંગ્રેસમાં છેલ્લા 20 વર્ષમાં બીજી બધી રીતે પ્રયત્ન કરી ચૂક્યા એટલે લોકોએ નરેશભાઈને ચડાયા હોય કે નરેશભાઈ આમ આદમી પાર્ટી છે, તમે બહુ બધી રીતે કેપેબલ છો, ઓલરેડી તમે જ દોડો છો, તો તમે આ વખત ટિકિટ લઈને એકવાર પ્રયત્ન કરવામાં આપણું શું જાય છે, એવા તૈયાર કર્યા હોય લોકોએ. એટલે કારણ કે આમ આદમી પાર્ટીને ઉમેદવારો મળતા નહોતા એટલે આવા તૈયાર કરેલા ઉમેદવાર આમ આદમી પાર્ટીનું લેબલ બી લે અને પછી ક્યાંક ત્યાં જીતી પણ જતા હોય પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે. પરફોર્મન્સ આવ્યું છે ભારતીય જનતા પાર્ટી. જે લોકોની નારાજગી હતી એ નોર્મલી તાલુકા જિલ્લા પંચાયતમાં એ લોકો નિષ્ક્રિય દેખાયા છે. મહાનગરપાલિકામાં તો શું છે, બીકના માર્યા પણ એ લોકો ધારાસભ્યની જોડે ફરતા હોય છે અને ચૂંટણી પ્રચારમાં લાગેલા હોય છે. પણ જિલ્લામાં એમાં ક્યાંક ને ક્યાંક એમની નિષ્ક્રિયતા હતી એટલે એ નિષ્ક્રિયતા પણ વોટમાં બીજા પક્ષે કન્વર્ટ ના થાય પણ એમના પક્ષના વોટ ઓછા કર્યા છે. જે પ્રશાંત, અમદાવાદ ની વાત છે એટલે આપને જ ફરી પૂછીશ કે શું રહેશો ખાડિયા માટે? ખાડિયામાં જે રીતે કોંગ્રેસની પેનલ જીતી છે, મેં કહ્યું કે જેટલી આખી 15 મહાનગરપાલિકા જીતવાનો જેટલી ખુશી ભાજપના છે ને એટલું જ ગમ ક્યાંક ને ક્યાંક ખાડિયામાં જે પરિણામ આવ્યું છે તેનું છે. શું કારણો લાગે છે આપને? કારણ કે ખાડિયા એ પણ એક ભાજપનો એ રીતનો ગઢ માની શકાય કે જે ખરેખર દુઃખ થાય જો આ પ્રકારનું પરિણામ આવે તો. અમદાવાદમાં કોર્પોરેશનમાં 32 સીટ અને એમાં ખાડિયાની 4 સીટ એટલે કોંગ્રેસને એવું લાગે છે કે લગભગ અમે ગઢમાં એક મોટું ગાબડું પાડ્યું. કોર્પોરેશનના ગઢમાં આવડો મોટો કિલ્લો હતો, ભેદી નહોતો શકાતો. એ કિલ્લો ભેદો
એ પહેલું ડ્રિલિંગ કરવું પડે ને, એ ડ્રિલિંગ ખાડિયાથી એમણે કર્યું. એવો ઉત્સાહ એમાં આવી ગયો છે. એ ક્યાંક ને ક્યાંક આંતરિક ભાજપની આંતરિક ખેંચતાણ, ખટરાગ, એકબીજા પ્રત્યેની ખટરાગ, કેટલાય સમયથી ચાલતો આવતું વારસાઈ ખટરાગ, આ બધાના હિસાબે અને થોડા એક બે ઇસ્યુ જે આપણે નિવેદનો સાંભળ્યા હતા કે ભાઈ ખાડિયાના દઈએ, બુલડોઝર ફેરવવું, મુસ્લિમ વસ્તી. આજે તમે વોટ જોવો ત્યાં 20,000 ની આસપાસ મત લઈને આવ્યા છે કોંગ્રેસના ઉમેદવાર, અને ભાજપના ઉમેદવાર 14,000 17,000 માત્ર બહુ પાતળી સરસાઈથી હાર્યા છે પેલા પંકજ ભટ્ટ જે હતા કોર્પોરેટર. એટલે આ બધામાં કેવું હોય કે એક નાનું મોટું ટચબેઝ વત્તા સામે છેડે એઆઈએમઆઈએમ આ વખતે લડ્યું હતું. દર વખતે એઆઈએમઆઈએમ ના મુસ્લિમો અને જમાલપુર ખાડિયાના મુસ્લિમો બે વચ્ચે ભાગ પડાવતા હોય, એટલા માટે ખાડિયા ઓટોમેટિકલી જીતી જવાતું હોય. આ વખતે એઆઈએમઆઈએમ ક્યાંક ઝીરો હતું, ક્યાંક કાં તો ગઠબંધન કરી લીધું હતું, કાં તો એમણે એમનું સમર્થન આપી દીધું હતું કે ભાઈ કોંગ્રેસના જે કોઈ મુસ્લિમ ઉમેદવારો લડે એમને આપણે બધા ભેગા રહીશું. એનો પણ ક્યાંક ને ક્યાંક ફાયદો મળ્યો છે અને આખી પેનલમાં ગયો. એક જ મુસ્લિમ પેલા ઇલિયાસ પઠાણ છે એ લડ્યા, પણ આખો ફાયદો પેનલને એમણે અપાઈ દીધો. આ રીતે પણ બીજું થોડું ઘણું નાનું મોટું કોંગ્રેસનો વોટ શેર તો હતો જ. લગભગ ખરાબ પરિસ્થિતિમાં પણ કોંગ્રેસના ખાડિયાના ઉમેદવારો 13,000 પેનલ આવી જવી પ્રશાંતભાઈ, એ ક્યાંક થોડું અનએક્સપેક્ટેડ લાગ્યું કે પૂરી પેનલ જીતી ગઈ છે ખાડિયામાં કોંગ્રેસની. એનું કારણ હું તમને સમજો લોજિકલી કે સમજો તમે કે ખાડિયામાં મત કેટલા હતા કે ભાઈ 90,000 માં મત કેટલા પડ્યા તો 50%, 52%, 56%, એટલે 60% માનીને ચાલો તો 54,000 વોટ પડ્યા હોય. 54,000 ના 50% 27,000 લાવવાના, બીજા થોડા ઘણા વેર વિખેર થાય અપક્ષમાં એમાં. હવે કોંગ્રેસ ને બી 13,000 15,000 વોટ મળતા હતા અને ભાજપને ક્યાંક 18,000 થી 20,000 વોટ મળતા હતા. એટલે ગાબડું 2,500 માં જ પાડવાનું હતું, 2,500 થી 3,000 માં. એ 3,000 મત જે મુસ્લિમો એઆઈએમઆઈએમ કે અપક્ષ ઉમેદવારોમાં બટવારો થઈ જતો, વિભાજન થતું હતું, એ બધા એક સાથે કોંગ્રેસમાં પડ્યા. એમાં પણ ક્યાંક ઇમરાન ખેડાવાલાએ બહુ મોટો રોલ પ્લે કર્યો, બુલડોઝરની વાત કરી, ક્યાંક પાકિસ્તાન વાળો મુદ્દો ઉછળ્યો. આ બે ભેગું થયું એટલે બધા મુસ્લિમોએ એક થઈ અને કોંગ્રેસની પેનલને જીતાડવાનું નક્કી કર્યું. આ જે એક્સ્ટ્રા વોટ મળ્યા છે 13,000 14,000 ઉપરના, 13,000 માં કોંગ્રેસ કમિટમેન્ટ, કારણ કે તમે જુઓ તો છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ ઓરિજિનલી સિટીમાંથી આવે છે. ખાડિયાની અંદર જગત શુક્લા નામના એક અભિષેક શુક્લા જે આપણા પ્રવક્તા છે, આ પરિવાર કેટલાય સમયથી ત્યાં એક્ટિવ છે કોંગ્રેસમાં, એટલે એમની પણ એક મહેનત હતી. આ બધું ભેગું થઈ અને 3,000 થી 4,000 વોટ જે સ્વિંગ માર્યા છે એ કોંગ્રેસમાં ગયા. જી બિલકુલ. અને અમુક એવા વિવાદાસ્પદ નિવેદનો પણ ખૂબ જગ્યા હતા જેના કારણે પણ આ પ્રકારનું પરિણામ આવ્યું છે. નરેશભાઈ, હવે સૌરાષ્ટ્ર અને સુરત, આ બંનેના પરિણામ પર શું કહેશો? સુરતમાં જે પ્રકારનું પરિણામ આવે ને, સૌરાષ્ટ્રની 8 જિલ્લા પંચાયતમાં પણ ફરી ભગવો લહેરાયો છે. સૌરાષ્ટ્રના લોકો ભાજપને જ કમિટેડ રહેશે. નહીં, શું છે તમે જુઓ, ભાજપ છે ને એ હંમેશા જ્યારે પણ કોઈ પણ ચૂંટણી પરિણામો આવે ત્યારે એ ચૂંટણી પરિણામોમાં જ્યાં જ્યાં પણ ભાજપને પીછેહટ કરવી પડી હોય, પરાજય મળ્યો હોય કે નબળું પરિણામ આવ્યું હોય તો એને કરેક્ટ કેમ કરવું ને એનું કામ શરૂ કરી દે છે. તમે જુઓ, ગત વખતની ચૂંટણીમાં 28 આપને આવી ત્યારે પ્રદેશ પ્રમુખ પણ સુરતના હતા અને 28 બેઠકો લઈ આવ્યા, તો એમણે ત્યારથી જ કામકાજ શરૂ કરી દીધું હતું. અને આ વખતે તેમણે કહ્યું હતું કે એક પણ ના આવી જોઈએ, છતાં પણ એકાદ બે આવી હોય. બરોબર છે. તો ભાજપ છે એનું માઇક્રો પ્લાનિંગ જે છે એ પ્લાનિંગ એવું હોય છે કે ભાઈ આપણો નબળો વિસ્તાર ક્યાં છે એને પેલો સબળ બનાવો. અને એને કારણે હું તમને સૌરાષ્ટ્રની પછી વાત કરીશ, પણ સુરતને માં કેમ કરેક્શન કર્યું અને કરેક્શનમાં આજે સ્થિતિ એવી થઈ કે વિપક્ષ જ નથી એવી સ્થિતિ લાવી દીધી. તમે જુઓ કે આખા ગુજરાતમાં 26 લોકસભા બેઠકમાં એક જ લોકસભા બેઠક ભાજપ પાસે નથી. બરાબર છે. અને એ છે ગેનીબેન. એ ગેનીબેનના ગઢમાં પણ ગાબડું પાડ્યું આ વખતે પરિણામ એમના તરફી નથી. એટલે હું એ જ કહી રહ્યો છું કે બધાને એવું હતું કે ગેનીબેન ને ત્યાં ઉત્તર ગુજરાતની અંદર બહુ સરસ, એમાં વાવથરાનો નવો જિલ્લો બન્યો છે અને ત્યાં બધી સમસ્યાઓ છે અને ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક ગામોને સીમાંકનને લઈને પ્રોબ્લેમ છે. બધી જ સમસ્યાઓ હતી. એ બધી સમસ્યાઓ આપણે ચર્ચાઓ કરી અને આપણને એવું લાગતું હતું અને ઉત્તર ગુજરાતના મતદારો છે ખૂબ જ જાગૃત છે અને ગેનીબેન છે એટલે તો હવે ત્યાં આગળ ભાજપ માટે તો શું લાગે છે કે ઉમેદવારો પસંદ કરવામાં ક્યાંક તકલીફ પડી? કેમ કે ગેનીબેન તો લોકોની વચ્ચે રહ્યા છે, હંમેશા ત્યાં જઈને કામ કરતા રહ્યા છે, એટલા જ માટે એક એવી રીતે બેઠક લઈ ગયા હતા. જી, તો આવતા વખતે તમે જુઓ કે એક લોકસભા મત વિસ્તારની અંદર 7 વિધાનસભા મત વિસ્તાર આવે, એટલે ગેનીબેનની નીચે 7 વિધાનસભા મત વિસ્તાર છે.
તો આ બધા જ વિધાનસભા મત વિસ્તારની અંદર એમણે પોતાનું કામ કર્યું હશે, પરંતુ ભાજપે માઇક્રો લેવલે આ કામ કર્યું. ત્યાં એક ડેરીનું રાજકારણ હોય છે, જેને આપણે સમીકરણો કહી શકીએ. બીજું, જાતિગત સૌથી વધુ જો મતદારોનું ધ્રુવીકરણ થતું હોય તો એ ઉત્તર ગુજરાતમાં થતું હોય છે. ત્યાં ભાજપે ધ્યાન આપ્યું. તો ભાજપને જ્યાં પણ ખબર પડે છે કે ભાઈ અહીંયા આપણું ઓછું છે, તમે જુઓ હવે હું સૌરાષ્ટ્ર ત્યાંથી, અને તમે જુઓ કે માત્ર ભાજપના નામથી તમારે આ ડીજી છે રાજીનામું આપી અને મિસ્ટર નીનામા એને જિલ્લા પંચાયતની બેઠક આપી હારી ગયા છે. તમે જુઓ, ભાજપનું બેનર છે, પોતાનું નામ મોટું છે અને ઉત્તર ગુજરાત છે, છતાં પણ તમે એમાં જીતી નથી શક્યા. હવે હું ફરી એના પર આવું છું કે અત્યારે તમે જુઓ કે નર્મદા જિલ્લાની અંદર આપે થોડું કાઠું કાઢ્યું, જિલ્લા પંચાયત કબજે કરે એવી સ્થિતિ ઉભી થઈ. એટલે એક નેરેટિવ આવ્યો કે ભાઈ આપ છે હવે આગળ ચાલી રહ્યું છે. એની સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ છૂટક છૂટક, ખાસ કરીને વિસાવદરની આજુબાજુની જે બધી બેઠક છે, અમરેલીમાં, બરોબર, એ બધી જગ્યાએ નાના નાના ટપકાઓ દેખાય છે. આપણે આમ જોઈએ ને તો એ આપના ટપકાઓ દેખાય છે. મારું એવું ચોક્કસ માનવું છે કે ભાજપના ધ્યાનમાં આવી જ ગયું હોય કે આવતી વિધાનસભાની ચૂંટણીમાં જે આપ પણ તૈયારી કરશે, કોંગ્રેસ કરશે, પણ ભાજપ તો અત્યારથી તૈયારી કરશે કે ભાઈ અત્યારે આ જે પણ ડોટ્સ દેખાય છે ને એ આવતી ચૂંટણીમાં એક પણ ડોટ કંટ્રોલ કરવાની તૈયારી ભાજપે કરી દીધી હશે. પણ અંતમાં પ્રશાંતભાઈ શું કહેશો આ પ્રકારના પરિણામની ગુજરાતની રાજકીય પરિસ્થિતિ પર શું અસર થશે? 2027 ની જો સેમીફાઇનલ હોય તો આ ફાઇનલમાં કોંગ્રેસ નું પ્રદર્શન શું ખરેખર આપણે આનાથી પણ વધારે કંઈક સારો એક્સપેક્ટ કરી શકીશું કે પછી ભાજપ તરત જ ડેમેજ કંટ્રોલ કરીને પરિસ્થિતિ સુધારી લેશે? શું કહેશો અંતમાં? વિધાનસભા જીતવા માટે 45% વોટ શેર મિનિમમ જોઈએ. 45% આવે એ પાર્ટી જીતે. હવે કોંગ્રેસ અને આપ અત્યારે ક્યાંક આપની વાત કરીએ તો 10%માં અને કોંગ્રેસ વાત કરીએ તો 20 થી 22%માં રમી રહ્યું છે. 17 થી 22 એવરેજ. કાં તો આ બંને ભેગા થાય, કાં તો હવે બીજું શું, સમજો આ જ પરિસ્થિતિ રહી તો 2027માં આપણે આ જ રીતે ચર્ચા કરતા છીએ કે ભાજપને લગભગ 150 સીટ મળી ગઈ કે 140 સીટ મળી ગઈ, બરાબર. કારણ કે તમે સમજો એ બંને જણા એકબીજાના વોટ તોડી રહ્યા છે. એ બે ભેગા થઈ શકતા નથી. ભેગા ના થાય એટલે બંનેના વોટ શેર આવી રીતે 10-20%માં રહે તો ભાજપને 70% વોટ શેર મળવાનો છે, 65% મળશે, 60% મળશે, માની લઈએ. પણ એ જીત તો છેલ્લે એની થઈ ને આ વિસ્તારોમાં ક્યાંક જ્યાં અત્યારે આપ જીતી છે, માનો કે નર્મદા જિલ્લો, તો નર્મદાની જે એક સીટ છે ડેડિયાપાડાની, એની જગ્યાએ કદાચ બીજી એક વધે ચૈતરના હિસાબે. ઈસુદાન જામ ખંભાળિયાની આજુબાજુ દ્વારકા વારકામાં મહેનત કરે, બીજી એક સીટ વધે. વિસાવદર ને સુરત કોઈ દિવસ નહીં આવે આપને, બરાબર છે. વિસાવદરની આસપાસની રન કરે એ જે 5 સીટ છે આમ આદમી પાર્ટી કદાચ ડબલ ડિજિટમાં પહોંચવાનો પ્રયત્ન કરે. જે કોંગ્રેસ 17 છે એનું અંદરનું તૂટેલું સંગઠન, ભાંગેલું સંગઠન, ઓલું ભમ સંગઠન, એ લોકો જેવું કે જો પાર્ટી સુધરશે નહીં તો અમે 17 માંથી 7 આવીશું, તો 7 એની એટલે મૂળ એ ડબલ ડિજિટ માંડ પહોંચે, આપ ડબલ ડિજિટ માંડ પહોંચે. એટલે તમે સમજી શકો સરવાળે શું ચર્ચા થઈ શકે. આમાં બોલવાનું રહે. જી 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 બિલકુલ. પણ છતાં પણ હવે કોંગ્રેસમાં ક્યાંક એક હિંમત આવશે એવું કદાચ આપણે કહી શકીએ છીએ. જે પ્રકારે પ્રદર્શન એ લોકોનું થોડુંક વોટ શેરિંગમાં સુધરતું જોવા મળ્યું છે તેના કારણે. સમય અહીંયા સમાપ્ત થાય છે. ડોક્ટર નરેશ અને પ્રશાંતભાઈ, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. સૌરાષ્ટ્રમાં, સુરતમાં, મહાનગરપાલિકાઓમાં, જિલ્લા પંચાયતમાં, તાલુકા પંચાયતમાં જે પરિણામ આવ્યું છે તે ચોક્કસથી ભાજપ તરફી આવ્યું છે, પણ તેનું બીજું પાસું જે આપણને જોવા મળી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ થોડીક એક અંશે મજબૂત થતી જોવા મળી રહી છે, કારણ કે વિપક્ષ મજબૂત થાય તે પણ જરૂરી છે અને ક્યાંક આપણને આ પ્રકારના પરિણામમાં જોવા મળ્યું છે. આ પાર્ટીએ પણ થોડુંક પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે અને એટલે જ વિશ્લેષકોએ કહ્યું કે ક્યાંક આ વખતે ત્રણેય પક્ષે કંઈક ના કંઈક મેળવ્યું હોય તે પ્રકારનું પરિણામ જોવા મળી રહ્યું છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.